લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ માટે આ અઠવાડિયામાં નાનકડો બદલાવ આવવાની શક્યતા છે. જીવનમાં સ્થાન ફરક આવે, નોકરીમાં ફરક આવે, અથવા આપણે આગળ જવા માટે કંઈક નવું કાર્ય કરીએ અને એને આપણે જીવનમાં જોડી શકીએ. તો મિત્રો, ટૂંકમાં બદલાવ આપણને લાભ કરતાં સાબિત થતો દેખાય છે. તો બદલાવથી ટેન્શનમાં નહીં આવતા, પરિવર્તનમાં પ્રગતિ, ભગવાને જે ગીતામાં વાક્ય લખ્યું છે એને અપનાવીને જીવનમાં આગળ વધજો. આ અઠવાડિયામાં આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક વધતી દેખાય છે, પણ કુટુંબના સભ્યો મોજશોખ વધારવાની વાત કરે ને એમાં પૈસા વાપરવા પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં હરવા ફરવામાં અને જીવનના સુખ માણવામાં પૈસા ખર્ચાઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકોએ નવા કામકાજ શરૂ કર્યા છે એ લોકોએ પોતાના કામકાજમાં પોતાનું કેરિયર સેટ કરવા પર ધ્યાન આપવું જોઈએ. વધુ પડતા મોજશોખમાં રત ન થવું એ ધ્યાન રાખજો, નહીં તો લાગણીઓના પ્રવાહમાં અટવાઈને આપણે જીવનની જે રેસ છે એમાં પાછા પડતા દેખાઈએ. તો મિત્રો, આમ સમય સારો છે, પણ જો આપણી સાવધાની આપણે ભૂલી જઈએ અને એની કાળજી ન રાખીએ તો આપણે પાછા પડવાનો સમય પણ આ અઠવાડિયામાં જોવો પડે. અત્યારના સમયમાં જોઈએ તો આપણે આપણા બાળકોના અભ્યાસમાં પણ થોડું ધ્યાન આપવું પડશે. તો એના માટેનો સમય પણ થોડો અલગથી કાઢજો અને બાળક ઉપર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં કોઈ નાનકડું વાહન વસાવવા માટે આપણે આયોજન કરી શકીએ છીએ અને એ આયોજનને સફળતાપૂર્વક પાર કરી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. નાની નાની બાબતોમાં અસંતોષની લાગણી આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો આ અઠવાડિયામાં જીવ મોટો રાખીને જે કંઈ પણ આપણા ભાગે આવે, જે આપણને મળે છે ને એ પૂરતું છે એવો સંતોષ જીવનમાં પેદા કરજો અને એનાથી સંતોષ માનશો તો હું એવું માનું જ કે તમને ઘણી મોટી રાહત મળે. આ સમયમાં આ નાની સરખી બાબતને જો ધ્યાનમાં લઈએ ને તો આપણા જીવનમાં ખરેખર એક સ્થિર વાતાવરણ આપણે પેદા કરી શકીશું. જે લોકોના વિવાહ નથી થયા, લગ્ન નથી થયા, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને યોગ્ય જીવનસાથી મેળવવામાં આપણે સફળતા પણ મળે. પણ મિત્રો, જીવનસાથીની પસંદગી સમજી વિચારીને પછી કરવી જોઈએ. એ આપણા જીવનમાં એક મહત્ત્વનો પાર્ટ હોય છે. કારણ કે જો જીવનસાથી આપણે ખોટું મળી જાય તો આપણું જીવન ખરેખર તકલીફમાં રહેતું હોય છે. તો આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો. તે સિવાય છૂટક ધંધો કરનારાઓ માટે આ અઠવાડિયું સારું છે. તો પોતાના કામકાજ પર ધ્યાન આપજો. હરીફાઈથી દૂર રહેશો તો ફાયદો જરૂર. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. નાની મોટી બાબતોમાં અસંતોષની લાગણી આપણને સતાવી શકે છે, પણ મન મોટું રાખીને ચાલશું તો આપણે ઘણી સારી જિંદગી જીવી શકાય. જે બહેનો નોકરી કરે છે એ લોકોને આ અઠવાડિયામાં સ્થાન ફરકની શક્યતાઓ નકારી નથી શકાતી. ઓફિસમાં એકથી બીજી જગ્યા પર બેસવાનો વારો આવે અથવા પ્રમોશન મળે તો બીજી ઓફિસમાં જઈને બેસવું પડે. તો બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સમજી વિચારીને ચાલવાની જરૂરિયાતવાળું રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની છે. ઘરમાં કોઈક એવો બનાવ બને જેનાથી આપનું મન ખાટું થાય, નારાજ થાય, પણ જો આપણે થોડું ધ્યાન રાખીને આગળ ચાલશું તો આપણે ઘણા સારા ફાયદા આપણે મેળવી શકીશું. પરીક્ષાઓની તૈયારીમાં પૂરતું ધ્યાન આપજો અને એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈ જાઓ. સારા પરિણામો લાવવા માટે આપણે કડી મહેનત કરવી પડે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. મેષ રાશિવાળા માટે લાલ કલર આ વખતે ફાયદાકારક છે અને 1 નંબરનો એક ખૂબ સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ સતાવતી દેખાય છે. કંઈક ને કંઈક નાની મોટી તકલીફ આપણે શરીરમાં અનુભવીએ અને એને કારણે આપણું મન બેચેન રહે. તો મિત્રો આવી નાની નાની જે શારીરિક સમસ્યાઓ છે એને નિવારવા માટે આપણે આપણા પેટનું ધ્યાન રાખવું જોઈએ. ને અત્યારે મંગળની જે પોઝિશન છે એ પ્રમાણે તમને પેટને લગતી તકલીફો આવી શકે છે. તો થોડુંક ધ્યાન આપજો ખાવા પીવામાં, હરવા ફરવામાં, અને વાતાવરણથી બચીને ચાલવું જરૂરી છે. ઠંડી ધીરે ધીરે ઓછી થશે ને ગરમીનું પ્રમાણ વધતું દેખાશે ત્યારે પણ આપણે વાયરલના ભોગ બની શકીએ. તો એવા લોકોએ ખાસ કાળજી રાખવી જેનું શરીર નબળું છે, જેને પેટના રોગ પહેલેથી છે, એવા લોકોએ પણ ખાવા પીવામાં સાવધાની રાખવી તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી. નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવીએ તો પણ ફાયદો છે. ગણેશજીની પૂજા, માં ગાયત્રીનો પાઠ, હનુમાનજીની પૂજા, આ બધી વસ્તુઓ આપણા જીવનમાં ઘણા સારા લાભ અપાવે છે અને આપણા રાશિ સ્વામી મંગળને થોડું બળ આપે છે. તો આપણે સારું જીવન જીવી શકીએ છીએ. મિત્રો ભાઈઓની સાથે પણ સંબંધ બગાડતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું વેપારની દ્રષ્ટિએ જોઈએ તો સારું છે. વેપારમાં સારો ફાયદો મળી શકે છે. નવો વેપાર આપણે કંઈક વિચારી શકીએ છીએ. આપણા વેપારનો વ્યાપ વધારી શકીએ છીએ. પરદેશથી જોડાયેલા છો તો પરદેશથી સારું કામ કરી શકશો અને સારું ધન તમે કમાઈ શકશો. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ ભાગ્ય અને કર્મ આ બે વસ્તુનું બેલેન્સ બનાવીને ચાલવાનું છે. જો તમે સારા કર્મ કરશો તો ભાગ્યનો સારો સાથ મળશે અને ફક્ત ભાગ્યના ભરોસે બેસી રહેશો તો તમારે અટકવું પણ પડે. તો મિત્રો ચોકસાઈ રાખીને પોતાના કામકાજમાં ધ્યાન આપજો, ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા જે લોકોએ પોતાના જીવનસાથીનું નામ પોતાના ધંધામાં જોડેલું છે અથવા જીવનસાથી તમારા ધંધામાં સહભાગી છે, તમારી સાથે મહેનત કરવા લાગે, એવા લોકો માટે આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો મળતો દેખાય છે અને જીવનસાથીના નસીબથી આપણે આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકીશું. આ અઠવાડિયામાં જે આપણે ઘણા દિવસથી આર્થિક સમસ્યાનો સામનો કરતા આવ્યા એમાંથી મુક્તિ મળે ને આપણે આપણી આવકનો ભાગ વધારી શકીએ. મિત્રો વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં સામાજિક સંબંધોમાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો ત્યાં નાની મોટી તકલીફો ઊભી થઈ શકે છે. તો અહીંયા આ બાબતોને ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી ઘણી અસર સ્વાસ્થ્ય પર પડતી દેખાય છે. તો બહેનોએ પોતાના સ્વાસ્થ્યને સાચવવું જોઈએ. જે બહેનો નોકરી કરે છે એ લોકો માટે સ્થાન પરકની નહિવત શક્યતાઓ છે. લગભગ ત્યાં જ રહેશો પણ કદાચ કંઈક ઇમરજન્સીમાં તમારું સ્થાન બદલાઈ શકે છે. જે બહેનો પોતાનો નાનકડો વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને વેપારમાં સારું કામકાજ મળતા તમને સારી આવક ઊભી થતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં ગુરુનું ગોચર સરસ રીતે સાથ આપનારું દેખાય છે અને ચોક્કસ તમે વિદ્યાભ્યાસમાં આગળ વધી શકશો. સારી મહેનત સાથે તમે આગળ વધશો અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. જે લોકો બોર્ડની એક્ઝામ આપવાના છે એ લોકોએ થોડું ધ્યાન કેન્દ્રિત કરવું અને અભ્યાસમાં આગળ વધવું. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને એનો લાભ તમને જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ગળપણ ખાવાથી દૂર રહેવું જોઈએ. નહીં તો આ અઠવાડિયામાં તમારું જે શુગરનું લેવલ છે તે વધે અને તમારે ડાક્ટરની પાસે જવું પડે. મિત્રો 10મા સ્થાનમાં શનિનું જે ગોચર છે તે તમને
થોડી ઘણી પરેશાની આપી શકે છે. તો તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને પોતાની જાતને કામમાં જોડી રાખજો, એટલે માંદા થવાનો અહેસાસ આપણાથી દૂર રહે અને એનાથી બહુ મોટો ફાયદો થાય. આપણે માંદા નથી એવું આપણે નક્કી કરીએ ને તો આપણે માંદગી દૂર બગાડી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિમાં ઉપાયમાં ખાસ માં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા જરૂરથી કરજો. સ્નાન કરવાના પાણીમાં 1 ચમચી દહીં અથવા દહીંનું પાણી નાખીને નાહીએ તો વધુ ફાયદો. દહીં ચોળીને સ્નાન કરીએ તો આપણી ચામડીમાં ને શુક્રના પરિણામમાં બહુ સારો વધારો આપણે કરી શકીશું. ઘરડી સ્ત્રીઓની સેવા કરાય, પત્ની સાથે ઝઘડો ન કરવો અને પોતાના પહેરવેશ પર ધ્યાન અવશ્ય આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ પ્રવાસની બાબતમાં જોઈએ તો કંઈક નાની મોટી ઊંચ નીચ આવી શકે છે. વેપારમાં સારું કામ આપણે કરી શકીશું, વેપારનો વ્યાપ વધારી શકીએ અને આપણો જે વર્ષોથી ચાલતો જે વેપાર હોય ને એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં તમને તમારા ગુડવિલથી ફાયદો મળતો દેખાય છે. જે વર્ષોથી બાપદાદાનું નામ ચાલી આવ્યું હોય ને એ શાખ પર આ અઠવાડિયાનો ધંધો આપણો આધારિત રહેશે. આ અઠવાડિયામાં વેપારમાં સારું કામ કરી શકાય, સારા પરિણામો આપણે લઈ શકીશું, આર્થિક આવકને સ્થિર કરી શકીશું. જે મિથુન રાશિવાળા છેલ્લા 1-2 વર્ષમાં પરદેશ ગયા છે એ લોકો પરદેશમાં પોતાની સ્થિરતા બનાવી શકશે. આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય કામકાજ હોય તો તેની પર ધ્યાન આપજો. કાયદાકીય કામો સરળતાથી આ અઠવાડિયામાં તમે પૂર્ણ કરી શકશો અને એનું પરિણામ તમારી તરફનું આવતું દેખાશે. હા, જે લોકોને વારસાગત સંપત્તિના પ્રશ્નો ઊભેલા છે એવા લોકોએ આ અઠવાડિયામાં સમાધાનકારી વલણ રાખીને ચાલવું જોઈએ અને સમાધાનકારી વલણ તમને આ બાબતમાં સારી જીત અપાવી જાય. મિથુન રાશિવાળાએ છે ને આ અઠવાડિયામાં દિમાગ ઠંડુ રાખીને ચાલવાનું છે. ખોટો ગુસ્સો, ખોટો આક્રોશ આ બધું જીવનમાં આવવા નહીં દેતા. આનાથી દૂર રહેશો તો ચોક્કસ તમે એક સારો લાભ પ્રાપ્ત કરી શકશો અને જીવનને સંતુલિત કરીને આગળ વધી શકશો. આ અઠવાડિયામાં કોઈક પ્રવાસ કરવાનો હોય તો સંભાળીને કરજો અને પ્રવાસ કેન્સલ થાય ને તો નારાજ નહીં થતા. પ્રવાસ કેન્સલ થાય તો તમે મનમાં એક જ વાત વિચારવાની કે કદાચ મને કોઈ નુકસાન થવાનું હતું ને એને કારણે કુદરતે આ કામ કર્યું છે, પ્રવાસ કેન્સલ થયો છે અને ચોક્કસ પાછળથી તમને એનો ખ્યાલ આવશે કે ભાઈ સારું થયું પ્રવાસ કેન્સલ થયો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. પોતાનું ઘર, બાળકો અને ઘરના વડીલોને સંભાળવાનો સમય છે. બહેનોએ આ અઠવાડિયામાં એક ધ્યાન રાખવાનું છે, ખોટો ગુસ્સો કોઈ પર પણ કરવાનો નથી. ખોટો ગુસ્સો કરશો તો લોકો તમારાથી દૂર ભાગશે. તો આ ઘટના ન ઘટવી જોઈએ એની કાળજી અવશ્ય રાખજો. જે બહેનો નોકરી કરે છે એ લોકોને માટે આ અઠવાડિયું સારું છે, સ્થિર છે. તો પોતાના કામકાજમાં ધ્યાન આપીને આગળ વધવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવાનું છે. ગુરુનું જે ગોચર છે તે તમને સામાન્ય ડિસ્ટર્બન્સ આપી શકે છે ને અત્યારે પરીક્ષાનો સમય છે, ફાઇનલ પરીક્ષાનો સમય હવે આવી રહ્યો છે. તો મિત્રો થોડુંક ધ્યાન કેન્દ્રિત કરજો અને પોતાના અભ્યાસને સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તો સારી સફળતાઓ મળશે. આ અઠવાડિયામાં તમારા સહપાઠી, તમારા મિત્રવર્ગની સહાય લઈને અભ્યાસ પાકો કરવામાં સમય વિતાવશો ને આવનારી પરીક્ષાઓમાં સારા પરિણામ તમે લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિથુન રાશિવાળા માટે બદામી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવાનું છે. જે લોકોને પહેલેથી ડાયાબિટીસ, પ્રેશર આવી બીમારી છે એ લોકોએ ખૂબ સાચવીને રહેવાનું છે. ખાવા પીવામાં જો તમે સજાગ નથી રહ્યા તો આ અઠવાડિયામાં તમારે 2-3 દિવસ આરામ કરવો પડે. તો ખાવા પીવાની કાળજી જરૂરથી રાખજો. જે લોકોને પહેલેથી ડાયાબિટીસ છે એવા લોકોએ સમયસર પોતાનું ચેકઅપ કરાવીને પોતાની શુગર નિયંત્રણમાં રાખવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં
શક્ય છે. વાતાવરણની અસરથી કંઈક અલગ પ્રકારનો વાયરલ તમને પરેશાન કરી શકે છે. તો મોસમની મારથી બચવા માટેની તૈયારી પણ રાખજો. વગર કારણે બહાર રખડવું નહીં અને અજાણી જગ્યાઓ પર જઈને બેસવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. આપણા ઘરે ફોઈ, માસી, સાડી, બહેન, દીકરી આવા પાત્ર રહેવા આવે તો એમની સેવા કરવી જોઈએ. ખાખરાના પાન 27 નંગ લઈ માથા પરથી ઓવારી દૂધથી ધોઈને પાણીમાં વહેતા કરવા જોઈએ અથવા જમીનમાં દાટી દેવા જોઈએ. હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. હિજડાને લીલા રંગની બંગડી આપવી જોઈએ અને લીલું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને તમે સૂર્યના જાનવરને પોષો ને તો બી તમને બહુ મોટી રાહત મળે. સૂર્યના જાનવરમાં વાંદરાને ખવડાવો, કીડીને લોટ નાખો, ખૂબ સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આવનારો સમય આમ સારો છે, પણ અત્યારે ગ્રહોના ગોચર જે થઈ રહ્યા છે, તમારી રાશિમાં મંગળનું જે સ્થાન પરિવર્તન થઈ રહ્યું એનાથી કદાચ આપણે નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. બાકી વેપારમાં, આવકમાં બધી બાજુથી તમને સારી સફળતાઓ મળતી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકોને પેન્શન મળવાનું છે કર્ક રાશિવાળા, એ લોકોએ સાવધાની રાખવાની છે. તમારા દસ્તાવેજી કામમાં કંઈક નાની મોટી ભૂલને કારણે તમારું પેન્શન અટકી શકે છે. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો અને તમારું કોઈ અગત્યનું દસ્તાવેજ ખોવાઈ ન જાય એની કાળજી બરાબર રાખજો ભાઈ. આ અઠવાડિયામાં ધનહાનિથી પણ આપણે બચવું જોઈએ. જેમના પિતા જીવિત છે એ લોકોએ પોતાના પિતાનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, નહીં તો પિતાની તબિયતમાં વાંધો આવી શકે છે. તો કર્ક રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને આ સમય વિતાવવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું, પણ નાના મોટા શારીરિક દર્દ તમને પરેશાન કરી શકે છે. 2.5 વર્ષની ઉતરતી પનોતીનો સમય છે, તો થોડી સાવધાની સાથે ચાલશું તો આપણે આપણા આરોગ્યને સાચવી શકીશું. આ સમયમાં કૌટુંબિક ખટરાગો થોડા વધી શકે છે, તો વાણીનો કંટ્રોલ ગુમાવવો ન જોઈએ. એની પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. જો તમે મક્કમ મન રાખીને તમે તમારા અભ્યાસમાં જોડાઈને આગળ ચાલશો તો ડરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને ડરવાનું કોઈ કામ હોતું નથી. આ વખતે વાણિજ્ય એટલે કોમર્સના વિદ્યાર્થીઓએ થોડીક સાવધાની રાખવાની જરૂરિયાત છે. એની પર થોડુંક ધ્યાન વધુ કેન્દ્રિત કરજો, જેથી કરીને આપણે ફાઇનલ પરીક્ષાઓમાં તકલીફ ના પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં મસલ્સને લગતા નાના મોટા પ્રોબ્લેમો આપણે થઈ શકે છે. શરીરમાં નાના નાના જ્ઞાનતંતુઓ ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી કરે તો નવાઈ નહીં. તો મિત્રો ખાવા પીવામાં, ભાગવા દોડવામાં ધ્યાન રાખવું જોઈએ. અને જો કોઈ નાનકડી ઈજા થાય તો એની સંપૂર્ણ સારવાર કરજો. નાનકડી ઈજા મોટું પરિણામ આપી જાય એવી શક્યતાઓ દેખાય છે, તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના કરવી જોઈએ. શિવ મંદિર જઈ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, દૂધનું દાન કરો, માતાની સેવા કરો, માતા જેવી વિધવા સ્ત્રીઓની સેવા કરો. લોક સેવા જેટલી થાય એટલી કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈની પણ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન નહીં કરતા, નહીં તો તમને તકલીફ પડે. બરાબર. અને શિવજીની પૂજા આખું અઠવાડિયું બરાબર ધ્યાનથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આવનારું અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં તમને તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળતું દેખાય છે. એનાથી સારો લાભ મળતો દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો પોતાનું કેરિયર નવું શરૂ કર્યું છે એ લોકોને સારી પ્રગતિ મળે, સારા કામ મળે. આ અઠવાડિયામાં છે ને આવક વધતી દેખાય છે ને પોતાનું જે રોકાણ એ યોગ્ય જગ્યાએ થાય અને એનાથી તમને સારો લાભ મળે. ધંધામાં કદાચ એવું બની શકે છે કે ભાઈ નફામાં નુકસાન થાય. આપણે નક્કી કરેલું હોય કે ભાઈ આપણે આમાં 2 લાખ રૂપિયા કમાઈશું,
તો એ કદાચ 1 લાખ થઈ શકે છે, પણ બીજી રીતનું કોઈ નુકસાન આપણને થતું દેખાતું નથી. સંયુક્ત ધંધામાં છો, ભાગીદારીવાળા ધંધામાં છો તો થોડુંક સંભાળીને ચાલજો. હિસાબ કિતાબમાં ચોક્કસ રહેશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કોઈક બીજાનું કામ આપણે સોંપવામાં આવે ને એના કારણે કામનું ભારણ વધતું દેખાય છે. નોકરિયાતોએ પોતાના કામમાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો તમારી કાર્યક્ષમતા પર સવાલ ઉઠી શકે છે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં ઘરકામમાં ને એમાં ઘરના સભ્યોનો સાથ મળે, પતિનો, સંતાનોનો, ઘરના વડીલોનો. અને જે બહેનો નોકરી કરે છે, કંઈક નાનકડો વેપાર કરે છે, એમાં કોઈક સારું મિત્ર તમારું, જે તમારી કોઈ સારી ખાસ સહેલી હોય તે તમને મદદ કરી જાય ને એનાથી તમારું કામ સરળતાથી તમે પૂરું કરી શકો. નોકરી કરતી, વેપાર કરતી બહેનોએ એક વાત ધ્યાનમાં લેવાની છે કે ભાઈ કામ વિલંબમાં ન પડી જાય, નહીં તો ઠપકાના ભોગ બનવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. મિત્રો અત્યારે શનિની નાની પનોતી ચાલે છે, તો અભ્યાસમાં કે આરોગ્યમાં નાની મોટી ઊંચ નીચ આવવાની શક્યતાઓ જોઈ શકાય છે. તો તમારે તમારી તબિયતની કાળજી રાખવાની છે, અભ્યાસમાં એકાગ્ર મન રાખીને આગળ ચાલવાનું છે, આમ તેમ ભટકવાનું નથી અને અભ્યાસ પર પૂરતું ધ્યાન આપશો તો આવનારા સમયમાં થનારી તમારી જે વાર્ષિક પરીક્ષાઓ છે એમાં સારો દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં ખૂબ સાચવણી જરૂરી દેખાય છે. કોઈ ગંભીર રોગ તમને પરેશાન કરી શકે છે, વાગવું, પડવું, નાના મોટા એક્સિડન્ટથી ઈજા થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં માથામાં અને પગમાં 2 જગ્યાએ ગંભીર ઈજા થવાની શક્યતા છે, તો આ બાબતમાં સાવધાની રાખજો અને સંભાળીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, ઘરમાં ગંગાજળ રાખવું જોઈએ, કોઈ મંદિરે જઈએ ને તો ત્યાં મંદિર પાસેના કૂતરાઓને ખાવાનું ખવડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર વાંચી શકાય અને તાંબુ ધારણ કરી શકાય અથવા માણેક પહેરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું. આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે, ધનની બાબતમાં સ્થિરતા આવતી દેખાય છે, ધન કમાવાના નવા રસ્તાઓ આપણે ખોલી શકીએ અને એની પર આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં નોકરીનું કામ, વેપારિક કામ, બધું કામ આપણે સરળતાથી પૂરું કરી શકીશું અને એને સારો લાભ લઈ શકીશું. મિત્રો આ અઠવાડિયામાં જેમના લગ્ન નથી થયા, વિવાહ નથી થયા અને એ બાબતમાં તમે આગળ વધી રહ્યા છો તો સાવધાની રાખીને ચાલજો. વૈવાહિક જીવનમાં કોઈ ખોટી પસંદગી થવાની શક્યતાઓ નકારી નથી શકાતી, તો એ બાબતમાં ચોકસાઈ રાખજો ને પછી આગળ ચાલજો. આ અઠવાડિયામાં જે લોકો રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કોસ્મેટિક્સને લગતો વેપાર કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે, અથવા તો કોઈક એવી છેતરપિંડી થાય જેમાં આપણા પૈસા પણ જાય અને આપણે કોઈ નકલી માલ આપણે આપી જાય અને એનાથી આપણે મોટું નુકસાન થઈ શકે. તો આવા લોકોએ સાવધાની રાખીને માલ જોઈ તપાસીને માલ આવ્યા પછી પૈસા આપવાની વ્યવસ્થાઓ કરવી જોઈએ. નોકરિયાતો માટે અઠવાડિયું સારું. તમારા ઉપલા અધિકારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા માણસો તમને સારો સહકાર આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં તમારે તમારા નાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવાનું છે, જીવનસાથીનો ખ્યાલ રાખવાનો છે, ઘરના વડીલોનો ખ્યાલ રાખવાનો છે. આ અઠવાડિયામાં કુટુંબ સાથે, પરિવાર સાથે કોઈ નાનકડી યાત્રાનું આયોજન થઈ શકે છે અને એમાં તમને ઘણો બધો આનંદ મળી શકવાનો છે. કોઈ બહુ જૂના પડોશી અથવા તમારા જૂના સ્નેહીની મુલાકાત થાય ને એ મુલાકાત તમને સારો આનંદ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું અનુકૂળ છે. અભ્યાસમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે અને તમારી કરેલી મહેનતનું પૂરેપૂરું પરિણામ તમારા સુધી પહોંચવાનું છે.
એનાથી તમને બહુ સારો ફાયદો મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આમ બહુ મોટી તકલીફ નથી, પણ નાની નાની તકલીફો તમને પરેશાન કરે. પેટને લગતી તકલીફ આવે, કબજિયાત થવાની શક્યતાઓ છે, એલર્જી થાય, ઇન્ફેક્શનને લીધે આપણે પેટ છાતીના દુખાવાથી પરેશાન થઈ શકીએ છીએ. આ અઠવાડિયામાં આંતરડાના ઇન્ફેક્શન અને ફૂડ પોઈઝનિંગથી બચીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં એક ચાંદીની ચેન ગળામાં પહેરવી જોઈએ. હળદર કેસરનો ચાલ્લો કરવો જોઈએ. 400 ગ્રામ ગોળ ઓવારીને પાણીમાં પધરાવવો જોઈએ. પક્ષીની સેવા કરવી જોઈએ. લીલા મગનું દાન, બેન બેટીઓને ત્યાં જઈએ તો મિષ્ટાન લઈને જવું. માં દુર્ગાની આરાધના, ચંડી પાઠનું વાંચન અને હિજરાના આશીર્વાદ જરૂરથી લેજો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? તુલા રાશિ માટે આ સમય સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી જે મનમાં અસ્થિરતા છે તેને સ્થિર કરી શકીએ અને સ્થિર મનથી આપણે આપણા કામકાજને આગળ વધારી શકીએ. આ અઠવાડિયામાં જે લોકો પોતાના વિચારોને સકારાત્મક રાખવામાં સફળતા મેળવશે ને તે લોકોને માટે આ સમય ખૂબ સારો અને ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં આવક જાવકના પલ્લા પર ધ્યાન આપજો. જાવકનું પલ્લું ભારે ન થઈ જાય એની કાળજી રાખવી તુલા રાશિ માટે જરૂરી દેખાય છે. જો તમે તમારા આવકના પ્રશ્નો પર ધ્યાન આપશો ને એને જાળવવામાં તમે સફળતા મેળવશો ને તો તમને એક હાશકારો મળશે અને આવનારા સમયની ચિંતાઓ ઓછી થાય. આ અઠવાડિયામાં પારિવારિક અને કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપજો. ત્યાં તમારે થોડો સંઘર્ષ કરવો પડે તો નવાઈ નહીં. નોકરિયાતો માટે આ અઠવાડિયું આમ સારું. શરૂઆતના 1-2 દિવસ થોડી તકલીફ પડે, પણ પછી બધા કામકાજો સ્થિર થાય અને જીવનને આગળ વધારી શકાય. જે લોકોએ શેર બજારમાં પૈસા રોક્યા છે એ લોકોએ સાવધાનીપૂર્વક ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં શેરોના ભાવ ઘટતા તમારો નફો ઓછો થઈ શકે છે, તો ત્યાં થોડી કાળજી રાખી લેજો, ધીરજ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું? બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘરના વડીલો તરફથી તમને કંઈક નવું શીખવા મળે એવું દેખાય છે અને એ લોકો તમને કંઈક સારી સલાહ આપી જાય, કંઈ સારી ગિફ્ટ આપી જાય અથવા કોઈ સારો વારસો આપી જાય તો નવાઈ નહીં. તો આ અઠવાડિયામાં બહેનોએ વડીલોની સેવા પૂરતી રીતે કરવાની છે, એ લોકોને ખુશ રાખવાના છે. તે સિવાય ઘરના બાળકોનું ધ્યાન રાખો, જીવનસાથીનું ધ્યાન અવશ્ય રાખજો. મિત્રો જે બહેનો નોકરી કરે છે અથવા કંઈક વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડી સાવધાનીપૂર્વક ચાલવું જરૂરી. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તૈયારી સાથે ચાલશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું? વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે.
અને જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં ફળ તમને ચોક્કસ મળવાનું છે. તો મિત્રો થોડી વધુ મહેનત અને વધુ સારું પરિણામ લેવાની તૈયારી સાથે અત્યારે આપણે અભ્યાસમાં જોડાઈ જવાનું. બહુ લાંબો સમય નથી રહ્યો હવે, તો અત્યારથી થોડી થોડી મહેનત કરશો તો તમારી વાર્ષિક પરીક્ષાઓમાં તમે સારો દેખાવ કરી શકશો ને સારું પરિણામ લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં તમારે તમારા આરોગ્યનું ધ્યાન તો રાખવું જ પડશે. ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. અને જો પહેલેથી તમને કોઈ નાની મોટી સમસ્યાઓ છે તો પૂરતી દેખરેખની સાથે તમે ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં જે લોકો જૂના રોગી છે એ લોકોએ બેદરકારી નથી રાખવાની, નહીં તો તમારી બેદરકારીને કારણે તમારો રોગ વધી જાય ને તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં એલર્જીથી બચવાનું છે અને સ્કિનના રોગ જે લોકોને સતાવે છે એ લોકોએ પહેલેથી તૈયારી સાથે ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના, પંચામૃતનો પ્રસાદ માને ધરાવીને ખાવો, ખવડાવો. દહીં, ઘી, કપૂર, રૂં આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. સફેદ કોટન વસ્ત્ર દાન કરવું જોઈએ. ગાયની સેવા, જીવનસાથીની સાથેના ઝઘડા ટાળવા. હીરો પહેરાય, હીરાના અભાવમાં મોતી પહેરાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો સારું સાબિત થાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોને ભાગીદારોનો સાથ મળે, સહકાર મળે અને પોતાના કામકાજને આપણે વધારી શકીએ. આ અઠવાડિયામાં થોડીક મહેનત તમારા અગત્યના કામનો ઉકેલ લાવી આપે. તમારી કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ તમને મળતું દેખાય છે. આ અઠવાડિયામાં પોતાના કામની સાથે સાથે જાહેર કામોમાં તમે થોડો ભાગ લેશો ને એમાં સારી સફળતા મેળવશો. જે લોકો વેપાર કરે છે એ લોકોનો નફો વધતો દેખાય છે અને ઘણા લાંબા સમયથી જે આર્થિક પરિસ્થિતિ આપની ડામાડોલ થતી દેખાતી હતી તે અઠવાડિયામાં સ્થિર થતી દેખાય છે. મિત્રો આ અઠવાડિયામાં પારિવારિક સમસ્યાઓ માથું ઊંચકતી દેખાય છે, તો ત્યાં થોડું ધ્યાન આપજો. પારિવારિક સમસ્યાઓમાં કોઈક એવું કામ અટકતું હોય કે જે આપણે ઘણા લાંબા સમયથી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હોય પણ સફળતા નથી મળતી, એવા કામને આ અઠવાડિયામાં છેડતા નહીં. આ અઠવાડિયામાં એ કામ પર બિલકુલ ધ્યાન નહીં આપતા, નહીં તો ફરી પાછું એક વખત પછડાટ ખાવો પડે. આ અઠવાડિયામાં છે ને ધંધાકીય કામોમાં, નોકરીના કામોમાં, અભ્યાસના, કેરિયરના કામોમાં ધ્યાન આપજો. કોઈ સરસ તક સામે આવશે, એ તક આપણા હાથમાંથી સરી ન જાય એની કાળજી આ અઠવાડિયામાં આપણે રાખવાની છે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકો એની સાથે સાથે કંઈક નાનકડા બીજા કામની શોધ કરવી જોઈએ. કામ મળી પણ જશે ને એમાં સારો ફાયદો પણ થશે. આ અઠવાડિયામાં છે ને થોડીક પેલી ઉતાવળ નહીં કરતા, નહીં તો તમને જે ભગવાને આપી છે પ્રતિષ્ઠા એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. કૌટુંબિક, સામાજિક અને પારિવારિક સમસ્યાઓ માટે તમારે થોડી દોડધામ કરવી પડે ને આ દોડધામથી તમને થાકનો, શ્રમનો અનુભવ થાય ને એનાથી થોડીક સ્વભાવમાં ચીડચીડાપણું આવતું દેખાય છે. તો અહીંયા સાવધાની રાખજો. ધીરજ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં સંતાનોના પ્રશ્ને પણ ચિંતા થાય છે, તો ઊંચા ઉદ્વેગનો સામનો આપણે કરવો પડે. અને મિત્રો આ અઠવાડિયામાં બહેનોએ ખાસ પિયર પક્ષમાં માતા પિતાની ચિંતા સતાવી શકે છે, તો ત્યાં થોડું ધ્યાન આપજો. વધુ પડતી ચિંતા કરવાની જરૂરિયાત નથી. કોઈ મોટો પ્રશ્ન નથી, પણ સામાન્ય જે નાની મોટી બીમારી કે કોઈ નાની સમસ્યાઓ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાની મહેનત પર ભરોસો રાખવાનો છે. કોઈ મિત્રની સહાય કે કંઈક બીજી રીતે કંઈ આપણો અભ્યાસ સહેલો કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો પાછા પડતા દેખાશો. પોતાની જાત મહેનત પર ભરોસો રાખીને મહેનત કરો. થોડું વાંચન વધારો, રિવિઝન વધારો, ચોક્કસ તમને સારી સફળતા મળવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે એવો કોઈ મોટો પ્રશ્ન નથી, પણ હા નાના મોટા પ્રશ્ન તમને સતાવી શકે છે. મસલ્સનો દુખાવો, જ્ઞાનતંતુઓનો દુખાવો, આ વસ્તુ તમને પરેશાન કરી શકે છે. તો થોડી સાવધાની રાખજો. વાહન ચલાવવામાં બેદરકારી નહીં રાખતા, નહીં તો ઈજા થવાથી મસલ્સમાં નુકસાન થતું દેખાય છે, લિગામેન્ટ ફાટી જાય અથવા એનું ઓપરેશન કરાવવું પડે તો નવાઈ નહીં. જે લોકોને પહેલેથી હાર્ટનો પ્રોબ્લેમ છે એવા લોકોએ પહેલેથી તકેદારી રાખીને ચાલવું, જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ ચમેલીના તેલમાં ભેળવીને. ભગવાનને મીઠો પ્રસાદ ધરાવી શકાય, બુંદી, રેવડી, આવા પ્રસાદો ભગવાનને ધરાવી ખાવા અને ખવડાવવા. બેન, ફોઈ, માસી આવા પાત્રને ત્યાં જઈએ તો લાલ કપડાં લઈને જવા. શનિને ઉચ્ચ કરવા માટે આપણે મકાન બનાવવું જોઈએ. મસૂરની દાળ, મધ, સિંદૂર આવી વસ્તુ ઓવારીને વહેતા જલમાં વહાવી શકાય. અને આ અઠવાડિયામાં જે મહેમાન આવે તેને જમ્યા પછી મીઠું મોઢું અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. તો મિત્રો ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમારે તમારી જાત પર, તમારા ઈષ્ટ પર ભરોસો રાખીને મહેનત કરવાની છે. આ અઠવાડિયામાં સખત મહેનતનું સારામાં સારું પરિણામ તમારા જીવનમાં આવતું દેખાય છે. તો આ અઠવાડિયામાં મહેનતથી ભાગતા નહીં, ધીરજ રાખીને ધ્યાન આપીને પોતાના કામમાં આગળ વધજો, મહેનત કરજો. મહેનતનું પૂરેપૂરું પરિણામ આ અઠવાડિયામાં તમને મળે. આ અઠવાડિયામાં આપણી ઈચ્છા શક્તિ આપણે બળવાન કરવાની છે. આપણી ઈચ્છા શક્તિથી આપણે ધારેલું કામ પાર પાડી શકીશું. આ અઠવાડિયામાં મિલકતને લગતું અને વ્યવસાયને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને કોઈ ભૂલ ન થાય, મનમોટાવ ન થાય, ને મનમોટાવને કારણે કોઈ ગેરસમજ ન થાય. આ અઠવાડિયામાં છે ને જેટલી પણ વિવાદિત બાબતો છે ને એની પર પૂરતું ધ્યાન આપજો, એનું નિવારણ કરવાની કોશિશ કરજો. ચોક્કસ તમને ફાયદો મળશે અને એનું નિવારણ થઈ પણ જશે. આ અઠવાડિયામાં કોઈ આકસ્મિક ખર્ચો તમારી આર્થિક મુશ્કેલી વધારી શકે છે, તો પહેલેથી કાળજી રાખજો અને આગળ ચાલજો. કોઈ મોટા ખર્ચાઓ આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કરવા નહીં. આ અઠવાડિયામાં કોઈ નાણાકીય આયોજનમાં તમારે ફેરફાર કરવો પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં નાના મોટા પ્રવાસો થવાની શક્યતા છે. ઘર પરિવાર સાથે કોઈ યાત્રાએ જવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. જે લોકોને પહેલેથી કોર્ટ કેસ ચાલે છે અથવા કોઈ સરકારી ખાતામાં કોઈ કેસ ચાલે છે, તો આ અઠવાડિયામાં આ બાબત અંગે તમારે થોડા પૈસા ખર્ચવા પડશે. પૈસા ખર્ચી નાખજો. કામ પૂર્ણ થતું દેખાય છે તો એમાં ફાયદો જરૂર થશે. નોકરિયાતોએ ખાસ ધ્યાન આપવાનું છે. તમારે તમારા કામમાં ધ્યાન આપવાનું છે. બીજી કોઈ બાબતોમાં વધુ પડતું ધ્યાન નહીં દોરતા, નહીં તો ઠપકો લેવો પડશે અને અપમાનિત થવું પડે. તો આ બાબતોમાં ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. ધનરાશિની બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ થોડી વધુ મહેનત કરવી પડે. ઘરની દેખરેખ રાખવા માટે તમારે વધુ સમય આપવો પડે તો નવાઈ નહીં. તો મિત્રો આ અઠવાડિયામાં બહેનોએ ખાસ ઘરના જે બાળકો ભણી રહ્યા છે એ લોકોનું ધ્યાન આપવું પડશે. પરીક્ષાની તૈયારીઓ કરાવવી પડે. તમારી પોતાની જે જવાબદારી છે તેમાં થોડો વધારો થતો દેખાય છે. વડીલો તરફથી કોઈક એવું કામ સોંપવામાં આવે જે તમારે પૂર્ણ કરવું પડે. સાસરી પક્ષ, ભાઈ ભાંડુ અને મોસાળ પક્ષની થોડી ઘણી ચિંતા તમને સતાવી શકે છે. જે બહેનો અવિવાહિત છે તેના લગ્નની વાત આવે ને સારું યોગ્ય પાત્ર તમને મળવાની શક્યતાઓ પ્રબળ છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું છે. ધનરાશિની જે અસર છે તે તમારી પર દેખાઈ રહેલી છે અને એનાથી તમને તમારા વિદ્યાભ્યાસમાં મજબૂત થતા દેખાવજો. અને આગળની જે પરીક્ષાઓ આવે છે એની સંપૂર્ણ તૈયારી તમારે મન લગાવીને કરવી જોઈએ અને થોડીક વધુ મહેનત તમને વધુ સારી સફળતા અપાવી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. પીળો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં તમારે આંખોની સંભાળ રાખવી પડશે.
ધનરાશિવાળા માટે જે લોકો 50ની ઉંમર વટાવી ચૂકેલા છે એ લોકોએ પોતાની આંખનું ધ્યાન અવશ્ય રાખવું, નહીં તો આંખમાં ઝામરના પાણી ઉતરે અને મોતિયો કળાવવાની નોબત આવી જાય. તો આ બાબતોએ પહેલેથી કાળજી રાખજો કે અચાનક ન દોડવું પડે. જો આપણી આંખ ખરાબ થાય, મોતિયો આવી ગયો છે, ઝામર આવ્યા છે, ઝામરમાં પાણી ઉતરે છે, તો કાળજી તો રાખવી જ પડશે. પણ મોતિયો આવી ગયો છે એટલે કઢાવવું પડે તો કઢાવી નાખવા. જે લોકોને પહેલાં હાર્ટની તકલીફ થઈ ચૂકી છે એવા લોકોએ આ સમયમાં સાવધાન રહેવાની જરૂરિયાત દેખાય છે, તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ, કોઈ શિક્ષકની સેવા કરી શકાય, કોઈ વડીલ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય, ચણાની દાળ મંદિરમાં દાન કરી શકાય, ભગવાન વિષ્ણુનું પૂજન પીળા ફૂલથી કરી શકાય, પીપળાને પાણી રેડો, પીપળાની નીચે સરસવના તેલનો દીવો કરો, સોનું પહેરો અથવા પીળો દોરો જરૂર બાંધજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં ઘણા બધા દિવસથી કોઈ કામ અટવાયેલું છે તેનું કંઈક નિરાકરણ તમે શોધી રહ્યા હતા, તે તમને મળતું નહોતું. આ અઠવાડિયામાં તમારા પોતાના અંતઃકરણના પ્રયાસથી તમને એનું સમાધાન મળી જાય અને એનું સમાધાન કરીને તમે મહત્ત્વનું કામ પૂર્ણ કરી શકો. આ અઠવાડિયામાં કેટલાક અગત્યના કામો પૂરા કરવાથી આપને ઘણી મોટી રાહત મળે. આ અઠવાડિયામાં પારિવારિક પ્રશ્નો કદાચ તમારા માટે નાની મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે, તેની પર પહેલેથી ધ્યાન આપજો અને ઉગતા પ્રશ્નને દાબીને એનું નિરાકરણ કરી લેવું. આ અઠવાડિયામાં નોકરિયાતો માટે બઢતી બદલીના પ્રશ્નો બહુ જ સરસ રીતે પૂર્ણ થતા દેખાય છે અને એમાં તમને આર્થિક લાભ મળતો દેખાય છે. જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં નોકરીના વેપારના કામ માટે પરદેશ જવાની શક્યતાઓ બનતી દેખાય. પણ મિત્રો આ અઠવાડિયામાં તમારી પ્રગતિથી જે લોકોને ઈર્ષ્યા થાય છે એ લોકોથી તમારે સાચવવાની જરૂર છે. એ લોકો તમારું કામ અટકાવવાનો પ્રયત્ન કરે, તમને મુશ્કેલીમાં મૂકવાની કોશિશ કરી શકે છે, તો ત્યાં થોડી સાવધાની સજાગતા અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડીક ચિંતાઓ લઈને આવતું દેખાય છે. ઉતરતી પનોતીની અસર દેખાય છે અને કૌટુંબિક સામાજિક કામોમાં તમને થોડીક અડચણો આવે ને એને કારણે તમને ચિંતાઓ સતાવે. આ અઠવાડિયામાં છે ને આપણી માનસિકતા થોડીક ડિસ્ટર્બ થતી દેખાય છે ને એને કારણે આપણા મન પર એક બોજાનો અનુભવ થાય. આ અઠવાડિયામાં ખર્ચ ખરીદીમાં સાવધાની રાખજો, નહીં તો નાણાકીય બાબતો આપણને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું, પણ મિત્રો તમારે તમારી જે ફાઇનલ એક્ઝામ છે એની તૈયારી અત્યારથી શરૂ કરવી પડે તો તમને એમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. આ સમયમાં તમારી જે મહેનત છે એની પર થોડુંક ધ્યાન આપો, એને વધારો, તમારી એકાગ્રતા વધારો અને તમારા અભ્યાસ પર પૂરતું ધ્યાન આપીને આગળ વધવાની તૈયારી સાથે ચાલશો તો તમને આવનારા સમયમાં સારી સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે રોયલ બ્લુ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક તમને વધુ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ફાયદો પણ છે અને થોડું સાચવવાનું પણ છે. જે લોકોને વારસાગત બીમારી છે એમાં મોટી રાહત આવતી દેખાય છે. જે લોકો પહેલેથી મસલ્સના રોગથી પીડાય છે એ લોકોને આ સમયમાં થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. વાહન ચલાવવામાં સંભાળજો, ઓવર સ્પીડમાં કે રાત બેરાત ગમે તેવા રસ્તાઓ પર વાહન ચલાવવું નહીં. જે લોકોને વારસાગત જે ચરબી વધવાની બીમારી છે એ લોકોને આ સમયમાં સાચવીને ચાલવાનું છે. શરીરની ચરબી વધતી દેખાય છે. જે લોકોને બીપી, કોલેસ્ટ્રોલ આવી ફરિયાદો છે એ લોકોએ પણ આ સમયમાં સંભાળીને ચાલવું. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન, શનિનું પૂજન. તમારા ઘરમાં સ્ટોર રૂમ હોય તો એક નાની સ્ટીલની ડબ્બીમાં થોડી બદામ ભરીને એમાં મૂકી દેજો.
ભગવાન શનિના ચરણમાં બદામ, મરી આવા દ્રવ્યોનું દાન કરવું જોઈએ. ભગવાન શનિનું પીળા કલરના ફૂલથી તમારે પૂજન કરવું જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવો. આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા. જુઠ્ઠું બોલીને કામ કરાવવાની કોશિશ મુશ્કેલી વધારી દેશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું, પણ મિત્રો ઘણી બધી મહેનત કરવી પડશે. દ્રઢ નિશ્ચયથી તમારે આગળ વધવું પડશે. આ અઠવાડિયામાં જ્યાં સુધી તમે તમારા મનોબળને મજબૂત નહીં કરો, એને એક તાકાત નહીં આપો, ત્યાં સુધી તમારી કામ કરવાની જે કાર્યદક્ષતા છે ને એમાં વધારો નથી થવાનો. એ વસ્તુને પહેલેથી સમજી લો અને એની પર ધ્યાન આપશો તો ફાયદો જરૂર થશે. જે લોકો સેફટીને લગતા કામોમાં જોડાયેલા છે, પોલીસમાં છે, સેનામાં છે, એવા લોકો માટે આ અઠવાડિયું થોડી સારી સફળતા લઈને આવ્યું છે. તમને સરકાર તરફથી સારું માન સન્માન મળે, સારા પૈસા પણ સરકાર તમને આપી શકે છે. આ અઠવાડિયામાં તમે તમારી વાણીને વાપરવામાં જેટલી સમયસૂચકતા રાખશો, સાવધાની રાખશો, એટલી તમારી સફળતા મોટી થશે. આ અઠવાડિયું જે લોકો રાજકારણથી જોડાયેલા જે લોકો માટે સારું. મિત્રો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે અનિદ્રા, ઊંઘ ન આવવી એ વસ્તુ પરેશાન કરી શકે છે. તો થોડી સાવધાની રાખજો અને ચિંતાઓ થાય એવા કાર્યથી દૂર રહેશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સામાન્ય છે. ઘર પરિવારના સભ્યોનું ધ્યાન રાખજો, બાળકોનું ધ્યાન રાખજો. બાળકોના અભ્યાસમાં થોડું ધ્યાન રાખવું જરૂરી. આ અઠવાડિયામાં સામાજિક પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નો થોડી ચિંતા તમને કરાવી જશે. થોડી સાવધાની, વડીલોની સલાહ લઈને આગળ ચાલશો તો આનું નિરાકરણ ચોક્કસ લાવી શકશો. શનિનું ગોચર તમને તમારા જીવનસાથીનો સાથ અપાવે, ચોક્કસ તમને ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ પોતાના મિત્ર વર્ગથી સાવધાન રહેવાનું છે. ખોટા મિત્ર તમારી મોજ મસ્તી વધારે ને એને કારણે તમને નુકસાન થઈ શકે. આ અઠવાડિયામાં ખરાબ સંગતિના મિત્રોથી બહુ જ દૂર રહેવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં તમે જેટલું ધ્યાન આપશો એટલો ફાયદો જરૂર થશે અને તમારી સફળતાનું જે પરિણામ છે, એનો જે ગ્રાફ છે તે વધતો દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે ખાખી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો જો જૂની બીમારીથી પીડા ભોગવો છો તો સાવધાની રાખજો, એ બીમારી વધતી દેખાય છે. તે સિવાય છાતીમાં દુખાવો, કફનો પ્રોબ્લેમ જે લોકોને સતાવે છે એ લોકો માટે વધુ નુકસાની મળે. જે લોકો માથાના રોગથી પીડાય છે એ લોકોએ પણ સાવધાની રાખવી, થોડો આરામ કરવો અને તડકામાં ફરવાનું ટાળવું. જે લોકોનું વજન પહેલેથી વધારે છે એ લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, નહીં તો વજન વધતું દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિનું પૂજન કરવું જોઈએ. બદામ, મરી, અડદ આવી વસ્તુ ભગવાનના ચરણમાં દાન કરવી જોઈએ. એક છાયાપાત્રનું દાન બી કરો તો વધુ સારું. લોખંડના વાડકામાં સરસવનું તેલ કાઢો, પોતાનું મોઢું જોઈને આ વાડકો ભગવાનના ચરણમાં દાન કરો. શનિવારના દિવસે પગરખાનું દાન તમારા માટે ખૂબ સારું સાબિત થાય. શનિવારના દિવસે બદામ અને નારિયેળ પાણીમાં વહાવવા જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડો, અપંગ વ્યક્તિની સેવા કરો, ચોક્કસ તમને શનિના સારા આશીર્વાદ મળે. અને શનિના જે 4 જાનવર કાગડો, કૂતરો, ભેંસ અને માછલી એને ખાવાનું ખવડાવો. શનિ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમારા રોજિંદા કાર્ય સમયસર પૂરા થાય, એનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. આ અઠવાડિયામાં તમારી કલ્પના શક્તિ સતેજ રહેતી દેખાય છે. કંઈક નવું કામ કરવાની પ્રેરણા મળે. નોકરિયાતો માટે ઉપલા અધિકારીઓ ખુશ થાય અને તમારા કામ માટે તમને શાબાશી આપે. વ્યાપારિક કામો માટે તમને સારી સફળતા મળે.
પરદેશી જોડાયેલા હો તો કામકાજમાં વધારો થઈ શકે, વેપાર અંગેની કોઈ નવી વાતચીત થઈ શકે છે, નવા ઓર્ડર મળી શકે છે, તો આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થાય. ભાગીદારીવાળા ધંધામાં ગેરસમજ ન થાય, મનદુખ ન થાય એ બાબતનું ધ્યાન રાખજો. આવી કોઈ બાબત હોય તો સામસામે બેસીને એનું નિરાકરણ તરત લાવી દેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. જીવનસાથી, સંતાન અને ઘરના વડીલોનો સાથ મળતો દેખાય છે. તમારું સંતાન જે ભણે છે તે પોતાનું કામ જાતે કરવાની કોશિશ કરે અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપે, એનાથી તમને મોટી રાહત મળે. જે લોકો લગ્ન માટે હજુ રાહ જોઈ રહ્યા છે એ લોકો માટે અઠવાડિયું સારું. સારો જીવનસાથી મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો, શનિની અસરથી બચવું પણ જરૂરી છે. તો ઘણા બધાના જીવનમાં એક મુશ્કેલી પતે ત્યાં બીજી મુશ્કેલી આવતી દેખાય તો શનિની આરાધના જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ તમને મળતું દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ નવો મિત્ર તમારા જીવનમાં આવતો દેખાય છે, જેની સહાયથી તમે તમારા અભ્યાસને થોડો મજબૂત કરી શકશો, અભ્યાસમાં આગળ વધી શકશો. આ અઠવાડિયામાં જો તમે સારી મહેનત કરશો તો આગળના સમયમાં મનગમતી લાઇનમાં તમે પ્રવેશ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઉં તો આ અઠવાડિયામાં ગ્રહો પ્રતિકૂળ થતા દેખાય છે. તો આરોગ્યનું ધ્યાન રાખજો. પહેલેથી તકેદારી રાખીને ચાલજો. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, મોસમના મારથી બચવાની કોશિશ. વાહન ચલાવો તો સંભાળીને ચલાવશો તો વાંધો નહીં આવે. જે લોકોને વારસાગત બીમારી મળી છે એ લોકોએ પોતાની કાળજી વધુ રાખવી જોઈએ. અને ચોક્કસપણે કહું તો થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવજો તો અકસ્માતની શક્યતાઓ ટાળી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. તમારો પનોતીનો પહેલો પાયો ચાલે છે, બીજો પાયો નજીકના સમયમાં જ શરૂ થશે. આ 7 દિવસ તમે તાંબાનો પૈસો માથા પરથી ઓવારીને વાવો તો ફાયદામાં રહેશો. ગોળનું દાન ગોળ પાણીમાં વહાવવો, બદામ, નારિયેલ આવી વસ્તુ ઓવારીને નદીમાં વહાવી. તેલનું દાન કરાય, ચણાની દાળનું દાન, કેસર અથવા હળદરનું તિલક અવશ્ય કરાય. આ અઠવાડિયામાં ધર્મ પર ભરોસો રાખજો, ચોક્કસ ફાયદો થશે. અને કોઈ ગરીબ ભૂખ્યાને ભોજન કરાવજો તો પણ વધુ ફાયદો મળશે. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.